નમસ્કાર મિત્રો, ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો તમે ગુજરાતમાં સરકારી કે હેલ્થ સેક્ટર સાથે સંકળાયેલી કોઈ સારી નોકરીની શોધમાં છો અને એ પણ કોઈપણ પ્રકારની પરીક્ષા આપ્યા વગર, તો તમારા માટે એક સુવર્ણ તક આવી ગઈ છે। ગુજરાત સરકારની ઇમરજન્સી હેલ્થ સર્વિસ એટલે કે GVKEMRI 108 દ્વારા અલગ અલગ 3 મહત્વની પોસ્ટ માટે તાત્કાલિક સીધી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। હા મિત્રો, આમાં કોઈ પરીક્ષા નથી આપવાની, કોઈ ફોર્મ નથી ભરવાનું, ફક્ત સીધા ઇન્ટરવ્યુમાં જઈને તમારે નોકરી મેળવવાની છે। તો આ વિડીયોમાં આપણે આ ભરતીની તમામ વિગતો જેવી કે લાયકાત, પગાર અને ઇન્ટરવ્યુના સ્થળ વિશે વિગતવાર વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। સૌથી પહેલા વાત કરીએ પોસ્ટના નામ વિશે। આ ભરતી મુખ્યત્વે 3 અલગ અલગ જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી છે। 1 લેબ ટેકનિશિયન, 2 લેબર કાઉન્સિલર અને 3 પેરામેડિક। જગ્યાઓની સંખ્યા વિશે વાત કરીએ તો સત્તાવાર જાહેરાતમાં કોઈ ચોક્કસ આંકડો નથી આપ્યો, પણ ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં 108ની સેવાઓ માટે મોટા પાયે આ ભરતી થવાની છે, એટલે કે મલ્ટિપલ વેકેન્સી છે। હવે વાત કરીએ સૌથી અગત્યની બાબત પગાર ધોરણની। આ ત્રણેય પોસ્ટ માટે સંસ્થા દ્વારા ફિક્સ માસિક CTC પગાર નક્કી કરવામાં આવ્યો છે, જે 15,718 પ્રતિ માસ છે। આ શરૂઆતના લેવલ માટે ઘણો સારો પગાર કહી શકાય। ચાલો હવે જાણીએ કે આ પોસ્ટ માટે તમારી પાસે શું શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે। લેબ ટેકનિશિયન માટે જો તમે 10મું પાસ, 12મું પાસ કે સાયન્સ આર્ટ્સ ગ્રેજ્યુએટ છો અને સાથે ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીનો કોર્સ કરેલો છે, તો તમે આમાં અરજી કરી શકો છો। લેબર કાઉન્સિલર માટે આ પોસ્ટ માટે તમારી પાસે BSW, MSW અથવા BM મનોવિજ્ઞાનની ડિગ્રી હોવી અનિવાર્ય છે। પેરામેડિક માટે જો તમે BSc, ANM, GNM અથવા હેલ્થ આસિસ્ટન્ટ ટ્રેનિંગનો કોર્સ કરેલો છે, તો તમે આ પોસ્ટ માટે લાયક છો। ઉંમર અને અન્ય વિગતો। વયમર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ। આ ભરતીમાં ફ્રેશર્સ અને અનુભવી બંને ઉમેદવારો ભાગ લઈ શકે છે। જો તમારી પાસે 2 વ્હીલરનું ડ્રાઇવિંગ લાયસન્સ હશે, તો તમને ઇન્ટરવ્યુમાં પહેલી પસંદગી આપવામાં આવશે। અને હા, તમારે સમગ્ર ગુજરાતમાં ગમે ત્યાં કામ કરવાની તૈયારી રાખવી પડશે। મિત્રો, આ ભરતીની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં કોઈ જ લેખિત પરીક્ષા નથી, એટલે કે આમાં કોઈ સિલેબસ કે એક્ઝામ પેટર્ન નથી। બીજી મહત્વની વાત, આ ભરતી માટે કોઈ પણ પ્રકારની અરજી ફી નથી, આ 100% ફ્રી પ્રક્રિયા છે। તેથી કોઈપણ એજન્ટ કે વચેટિયાના ઝાંસામાં ન આવવું। ભરતીના પ્રકારની વાત કરીએ તો આ ભરતી GVKEMRI દ્વારા કોન્ટ્રાક્ટ આધારિત ઇમરજન્સી સપોર્ટ સર્વિસ અંતર્ગત કરવામાં આવી રહી છે। હવે સવાલ એ થાય કે અરજી કેવી રીતે કરવી? તો મિત્રો, આના માટે કોઈ ઓનલાઈન ફોર્મ કે ઓફલાઈન સ્પીડ પોસ્ટ કરવાનું નથી। આ એક સીધું વોક-ઇન ઇન્ટરવ્યૂ, ડાયરેક્ટ વોક-ઇન ઇન્ટરવ્યૂ છે। ઇન્ટરવ્યૂની તારીખ 27 જૂન 2026 શનિવાર। ઇન્ટરવ્યૂનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી। તમારે ઇન્ટરવ્યૂના દિવસે તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ, તેની ઝેરોક્ષ નકલો, એક સરસ બાયોડેટા અથવા રિઝ્યુમ અને પાસપોર્ટ સાઇઝના ફોટા લઈને સીધા જ નિયત ઇન્ટરવ્યૂ કેન્દ્ર પર પહોંચી જવાનું રહેશે। ત્યાં સૌથી પહેલા તમારું રજિસ્ટ્રેશન થશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને પછી રૂબરૂ ઇન્ટરવ્યૂના આધારે તમારું સિલેક્શન કરવામાં આવશે। ઇન્ટરવ્યૂના ચોક્કસ સરનામા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ચેક કરી શકો છો। તો મિત્રો, જો તમે આ લાયકાત ધરાવો છો તો આ શનિવારે ઇન્ટરવ્યૂ આપવાનું ચૂકતા નહીં અને તમારા જે મિત્રોએ DMLT, નર્સિંગ કે સોશિયલ વર્કનો કોર્સ કર્યો છે, તેમની સાથે આ વિડિયો અત્યારે જ શેર કરી દો। જો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને ગુજરાતની આવી જ તમામ નાની મોટી ભરતીની સાચી માહિતી સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલ ગુજરાત ગવર્મેન્ટ જોબ્સને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। ફરી મળીશું એક નવા વિડીયોમાં, નવી ભરતીની માહિતી સાથે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।
વિડિયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો. વિડિયો અંગે કોઈપણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ.